नमस्ते, जय मे मित्रों આપણો ચેપ્ટર ચાલે છે ચેપ્ટર નંબર 10। ચેપ્ટરનું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર। બાળકો, આ ચેપ્ટરની અંદર આપણે જે ટોપિક ભણીએ છીએ આંતરરાષ્ટ્રીય વેપાર વિશે આપણે ટોપિક ભણીએ છીએ। આ ટોપિક આપણને શું કહેવા માંગે છે? આંતરરાષ્ટ્રીય વેપાર તો જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે જે વેપારની પ્રવૃત્તિ થાય છે, બે કે તેથી વધુ દેશો વચ્ચે જે વેપારની પ્રવૃત્તિ થાય એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। આંતરરાષ્ટ્રીય વેપાર શું કહેવાય, એની અંદર ખ્યાલ, આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ શું છે, આ દરેક આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા। આંતરરાષ્ટ્રીય વેપાર કરવાના કારણો શું છે, કેમ સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે, એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, રાઈટ। શું કારણ હતું? તો આપણે બધાને ખબર છે કે બધા દેશમાં મળતી બધી સાધન સંપત્તિઓ બધી એક સરખી ના હોય। તો જે વસ્તુ આપણા દેશમાં વધારે બને છે આપણે બીજા દેશમાં મોકલીએ છીએ, અને બીજા દેશમાં વધારે બને છે આપણને મોકલે છે। એટલા માટે બંને દેશો વચ્ચે આવી લેવડ દેવડ થતી હોય છે, અને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। આવો જે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે એની અંદર બે પ્રકારના લેવડ દેવડ થતી હોય, એક આયાત અને બીજી નિકાસ। વિદેશમાંથી કોઈ વસ્તુ આપણે ભારતમાં મંગાવીએ તો એને આયાત કહેવાય, ભારતમાંથી કોઈ વસ્તુ વિદેશમાં મોકલીએ તો એને આપણે નિકાસ કહીએ છીએ। તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આવી બંને પ્રકારની લેવડ દેવડ થતી હોય છે। ભારતમાંથી જે વસ્તુ આપણે વિદેશમાં મોકલીએ એને આપણે નિકાસ કહીએ છીએ। નિકાસ કરવાનો ફાયદો શું છે ખબર છે? નિકાસ કરીએ આપણે એટલે વસ્તુ આપણે ભારતમાંથી બહાર મોકલીએ, સામે વિદેશી ઊંડિયામણ ભારતમાં આવે, અને જેટલું વિદેશી ઊંડિયામણ ભારતમાં આવે એટલો આપણો રૂપિયો મજબૂત થાય, કારણ કે જેટલું વિદેશી ઊંડિયામણ આપણને મળે એટલી આપણા રૂપિયાની કિંમત વધે, અને આપણા રૂપિયાની કિંમત વધે તો એટલું આપણે બજારમાં એક સારું સ્ટેટસ મેળવી શકીએ, અને રૂપિયાની કિંમત જેટલી વધે એટલું આપણા માટે ફાયદાકારક કહેવાય। એટલે બજારની અંદર આપણા રૂપિયાનું મૂલ્ય વધે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ આપણા માટે એ જોરદાર અસરકારક વસ્તુ કહેવાય છે। માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે, કારણ કે જેટલું વધારે નિકાસ થાય, જેટલું વધારે એક્સપોર્ટ થાય એટલું આપણા દેશની સાધન સંપત્તિ જે છે એ જેટલા આપણે વસ્તુઓ વિદેશમાં વેચીએ એટલે એક તો ફાયદો થાય કે વસ્તુ વધારે ને વધારે આપણે બનાવીએ, વધારે બને એટલે વધારે લોકોને રોજગારી મળે, રોજગારી મળે વધારે વસ્તુ બને તો વસ્તુ આપણે નિકાસ કરીએ એટલે આપણને વિદેશી ઊંડિયામણ ભારતમાં મળે। જેટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવે એટલે આપણા રૂપિયાની કિંમત વધી જાય, કારણ કે વિદેશના પૈસા આપણા પાસે આવવા માંડે। આપણા રૂપિયાની કિંમત ખબર છે કેમ ઘટી ગઈ? કારણ કે ભારતના રૂપિયા બધા પાસે થઈ ગયા। જો જે વસ્તુ બધા પાસે હોય ને એની કિંમત ના હોય, જે વસ્તુ અમુક લોકો પાસે જ હોય ને એની કિંમત વધારે હોય, એટલે વિદેશી ઊંડિયામણ આપણા પાસે ઓછું છે, સામે ભારતનો રૂપિયો બધા પાસે છે, એટલા માટે ભારતના રૂપિયાની કિંમત ઘટી ગઈ। એટલે વિદેશી ઊંડિયામણ જેટલું આપણા પાસે વધારે હોય એટલે આપણા ભારતનો રૂપિયો મજબૂત થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય વધે। એટલે સરકાર જેટલું બને એટલું વધારે નિકાસને પ્રોત્સાહન આપે, કે જેમ બને એમ વધારે નિકાસ પ્રોત્સાહન કરો, કારણ કે જેટલું વધારે નિકાસ કરવામાં આવશે એટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવશે, અને જેટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવશે એટલો આપણો રૂપિયો મજબૂત થશે, સ્ટ્રોંગ થશે। એટલા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે। તો એ જ રિલેટેડ આજે આપણે ટોપિક ભણવાનો છે કે સરકાર નિકાસ વેપાર માટે કયા કયા પ્રોત્સાહનો આપે છે, કેમ આપે છે, એનું કારણ મેં તમને સમજાવ્યું કે જેટલું વધારે નિકાસ કરવામાં આવશે, જેટલું વધારે એક્સપોર્ટ કરવામાં આવશે એટલું વિદેશી ઊંડિયામણ આપણા ભારતમાં આવશે। જેટલું વધારે એક્સપોર્ટ કરીએ એટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવે, અને જેટલું વધારે વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવે એટલો આપણો રૂપિયો મજબૂત થાય, કારણ કે વિદેશી ઊંડિયામણ આવે સામે ભારતનો રૂપિયો એટલો ઓછો બહાર જાય તો રૂપિયાનું કિંમત વધે, એનું મૂલ્ય વધે છે। એટલે સરકાર શું કહે છે? રૂપિયાને ઊંચો લાવવો છે, એનું મૂલ્ય વધારવું છે, રૂપિયાની વેલ્યુ વધારવી છે, તેના માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે, કારણ કે જેટલું બને એટલું વધારે નિકાસ થશે, વધારે જેટલું બને એટલું એક્સપોર્ટ થશે
તેટલો રૂપિયાની કિંમત વધશે, એનું મૂલ્ય વધશે, એટલા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે. તો નિકાસ માટે સરકાર કયા પ્રોત્સાહન આપે છે? તો નિકાસ માટે સરકાર લોકોને પ્રેરિત કરે કે તમે જેમ બને વધારે નિકાસ કરો, તો એના માટે સરકાર આટલા પ્રોત્સાહનો આપે છે. જે આપણે 7 પ્રોત્સાહનો અહીંયા આપણને જોવા મળેલા છે. આ પ્રોત્સાહનો સરકાર નિકાસ કરવા માટે આપે છે. કેમ? કારણ કે જેટલું બને એટલું વધારે લોકો નિકાસ કરે, અને જેટલું વધારે લોકો નિકાસ કરશે તો લોકો આજે કેમ વધારે નિકાસ કરશે? આજે સરકાર કે દેશને ફાયદો થાય તો લોકો કે ચલો, અમુક લોકો દેશ માટે વિચારતા હોય, બીજા લોકો શું વિચારે? દેશને થાય એમાં અમારું શું? એટલે સરકાર શું કે દેશને ફાયદો થાય, તમને પણ ફાયદો કરાવીશું. એટલે સરકાર શું કે નિકાસ કરો, જેટલો વધારે નિકાસ થશે એટલો સરકાર સારું એવું પ્રોત્સાહન અને સારી એવી સગવડ પણ આપે છે. તો નિકાસ માટેના જે પ્રોત્સાહનો છે એ આટલા 7 પ્રકારના સરકારે પ્રોત્સાહન આપેલા છે. આટલા 7 પ્રકારની સરકાર તરફથી ફાયદાઓ મળે છે, એને નિકાસ પ્રોત્સાહનો કહેવાય છે. તો એ આપણને અહીં આપેલા છે. આ દેખીએ એના પહેલાં આપણે દરેક વખતે જેમ કરીએ છીએ એ મુજબ આપણે આગળનું જે ભણ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. જો મિત્રો, ચેપ્ટર નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે આગળ ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. એનું કારણ છે કે દુનિયાના બધા દેશો પાસે જે સાધન સંપત્તિ છે બધી એક સરખી નથી. દરેક દેશોની અંદર સાધન સંપત્તિ અસમાન રીતે વેચાયેલી છે. અસમાન વેચાયેલી છે એટલે કોઈક વસ્તુ આપણે ત્યાં વધારે છે, કોઈક વસ્તુ બીજા પાસે વધારે છે. એટલે આ સાધન સંપત્તિ અસમાન રીતે વેચાયેલી છે. પરિણામે લોકો પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજા દેશ પર આધાર રાખે છે. એટલે આપણી જરૂરિયાતો સંતોષવા માટે આપણે બીજા પર આધાર રાખીએ, બીજા દેશો આપણા પર આધાર રાખે, એટલે એકબીજા પર આધાર રાખતા હોય છે. અમુક વસ્તુઓ અમુક દેશમાં ઉત્પાદન થતી હોય, જ્યારે બીજા દેશોમાં ઉત્પાદન કરવું એ શક્ય હોતું નથી, અથવા તો એ બીજા દેશમાં ઓછું ઉત્પાદન થતી હોય, ત્યારે જે વસ્તુ આપણે ત્યાં વધારે થાય છે એ વસ્તુ આપણે બીજા દેશમાં નિકાસ કરીએ, અને જેની આપણે અછત છે એ વસ્તુ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. જે વસ્તુ આપણે ત્યાં વધારે થાય છે અને આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ, જે આપણા ત્યાં ઓછી છે, વસ્તુ આપણે ત્યાં ઓછી છે એને આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. એટલે જે વધુ થાય છે આપણે ત્યાં એને આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ, અને જે આપણા પાસે ઓછી છે, શોર્ટેજ છે, એની આપણે આયાત કરીએ છીએ. રાઈટ? તો એ રીતે વધારે વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ અને ઓછી વસ્તુ આપણે આયાત કરીએ છીએ. તો ઘણી વખત એવું થતું હોય કે અમુક વસ્તુ આપણા દેશની અંદર જે ખૂબ સારી એવી જે બનતી હોય તો એ વસ્તુ આપણે જ બનાવીએ અને વધારાની વસ્તુ આપણે બીજાને આપીએ, અને અમુક વસ્તુ આપણે ત્યાં નથી બનતી તો એ બીજા દેશમાં સારી બનતી હોય તો બીજા દેશમાં ઓછા ખર્ચે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ બનતી હોય તો એ વસ્તુ ભાઈ આપણે બનાવવાની નહીં, આપણે વિદેશમાંથી આયાત કરી નાખવાની. તો એનાથી બંને દેશોની એકબીજાની વસ્તુઓની અદલા બદલી થતી હોવાથી બંને દેશોને ફાયદો થાય છે. આવું કરવાથી તમારી પાસે જે સાધન સંપત્તિ છે એનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ, અને સારો એવો ઉપયોગ કરી અને ઉત્પાદન કાર્યને સારી રીતે તમે એમાં વપરાશમાં ઉપયોગમાં લઈ શકો છો. એટલે આ રીતે કરવાથી તમે ઉત્પાદન કાર્યને સારી રીતે વપરાશમાં લઈ શકો છો. ઘણી વખત એવું થાય છે કે વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય, એમના પાસે પૈસા છે, જ્યારે અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય, એમના પાસે પૈસા નથી. તો આવા બંને દેશો વચ્ચે એક પાસે પૈસા છે અને બીજી પાસે કાચો માલ છે, તો બંને દેશો એકબીજા સાથે મળી અને વેપાર કરતા હોય છે, તો પણ આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનતો હોય છે. આપણે બધા જાણીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર વગરના વિશ્વની આપણે કલ્પના જ ના કરી શકીએ. તમે વિચારો કે આંતરરાષ્ટ્રીય વેપાર જ ન થતો, એક દેશ બીજા દેશથી કોઈ લેવડ દેવડ જ ના કરતો હોય, તેવો દેશ ચાલી શકે? તેવા દેશની કલ્પના થઈ શકે નહીં, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં બંને દેશો એકબીજાના નજીક હોય, સંપર્કમાં આવતા હોય તો જ વેપાર થતો હોય છે. તો દેખવાનો ખ્યાલ શું કહે છે આંતરરાષ્ટ્રીય વેપારનો? જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થા સાથે જ્યારે કોઈ વેપારની પ્રવૃત્તિ કરે છે તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. એક દેશની સંસ્થા અને લોકો બીજા દેશના લોકો અને સંસ્થા સાથે જે કોઈ વેપારની પ્રવૃત્તિ કરે છે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. ક્લિયર? એક દેશની સંસ્થા અને લોકો બીજા દેશના લોકો અને સંસ્થા સાથે જે વેપાર કરે છે તેને આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર કહે છે.
થોમસના જણાવ્યા મુજબ એના મત પ્રમાણે શું કહે છે, એક દેશની પેદાશોને બીજા દેશ સાથે વિનિમય કરવામાં આવે એટલે વિદેશ વેપાર કહે છે. એક દેશની જે પેદાશો છે એના બીજા દેશ સાથે જે વિનિમય એટલે કે આપણે કરીએ છીએ તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ અહીંયા આપણને જોવા મળે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં દેખ્યું હતું અને આપણને 9 મુદ્દા દેખવા મળે છે. પહેલાં દેખ્યું હતું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ શું કહેવા માગે છે, તો આપણે બધાને ખબર છે કે બધા દેશોમાં સાધન સંપત્તિ બધી અલગ અલગ છે અને બધી અસમાન રીતે વહેંચાયેલી છે. એટલે બધા દેશની અંદર જે અલગ અલગ સાધન સંપત્તિ છે બધી અલગ અલગ રીતે વહેંચાયેલી છે. એટલે બધા દેશની જરૂરિયાતો પણ કેવી હોય, અલગ અલગ હોય છે. રાઈટ. એટલે બધા દેશોની જરૂરિયાતો અલગ અલગ હોય છે અને બધી જ વસ્તુ બધા દેશમાં બનતી નથી. એટલે જે વસ્તુ જે દેશમાં વધારે ઉત્પાદન થતું હોય, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થતી હોય, જે વસ્તુઓ જે દેશમાં ઓછા ખર્ચે અને સારી ગુણવત્તાવાળી ઉત્પાદન થતી હોય એ દેશ એ જ વસ્તુ બનાવશે અને વધારે પડતી બનાવશે અને બીજા દેશને નિકાસ કરશે. જ્યારે બીજા દેશમાં જે વસ્તુ સારી બને છે એ વસ્તુ બીજો દેશ બનાવશે અને આપણા દેશને નિકાસ કરશે. એટલે બધાની એકબીજાની જરૂરિયાત સંતોષાય છે. એટલે આપણે જે કામ આપણે કરીએ છીએ, માસ્ટરી છે, એ કામ જ આપણે કરીશું એટલે ખૂબ સારું કરી શકીએ અને બીજું કામ આપણે બીજાને પાસ ઓન કરી નાખીશું. જે કામમાં આપણી માસ્ટરી છે એ કામ આપણે કરીશું એટલે એમાં આપણે વિશિષ્ટીકરણ, ખાસ આવડત, આપણી વિશિષ્ટ આવડત એમાં લગાવી શકીશું એટલે વિશિષ્ટીકરણનો લાભ મળશે. અને શ્રમ વિભાજન, જે કામ આપણે નથી કરતા આપણે બીજાને આપી દઈએ, બીજો નથી કરતો આપણને આપી દે એટલે શ્રમ વિભાજિત થઈ જાય. એટલે એ કામ આપણે બીજાને આપી દઈએ છીએ એટલે આપણું કામ એટલું ડાયલ્યુટ થઈ જાય. એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારથી આપણે જે વસ્તુમાં માસ્ટરી છે એ કામ આપણે કરીએ તો સરળતાથી ઓછા ખર્ચે કરી શકીએ છીએ અને એનાથી આપણે બીજા દેશોમાં વધારાની વસ્તુ નિકાસ કરી શકીએ છીએ. એટલે જે વસ્તુ આપણે જરૂરી છે એટલે આપણા પાસે રાખી બાકીની વસ્તુને આપણે નિકાસ કરી શકીએ છીએ. નિકાસ કરીએ સામે આપણે જોઈતી વસ્તુ બીજા દેશમાંથી આયાત પણ કરી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. આપણી પાસે જે ખાસ આવડત છે આપણે બીજાને આપીએ, બીજાની આવડત આપણે મેળવીએ તો એકબીજાની ખાસ વિશિષ્ટ આવડતનો એકબીજાને લાભ મળે એટલે કે શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણનો લાભ એકબીજાને મળે છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ એકબીજાને મળે છે. ત્યાર પછીનો ટોપિક આપણે દેખ્યો હતો કે અલ્પ વિકસિત દેશોનો વિકાસ. તો બાળકો, અલ્પ વિકસિત દેશો કોને કહેવાય કે આ એવા દેશો છે કે જેનો એટલો વિકાસ નથી થયો એ બધા દેશો અલ્પ વિકસિત કહેવાય છે. તો એ લોકો પાસે પહેલાં ઉદ્યોગ ધંધા નહોતા એટલે અલ્પ વિકસિત હતા. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે એકબીજાના નજીકમાં આવ્યા એટલે અલ્પ વિકસિત દેશો એ પૈસા આપી અને ટેકનોલોજી બધી એના ત્યાં લાવે છે અને ટેકનોલોજી બધી એના ત્યાં આવે છે એટલે ધીમે ધીમે કરીને અલ્પ વિકસિત દેશોનો પણ વિકાસ થાય છે. તો દેખો શું કે છે, આંતરરાષ્ટ્રીય વેપાર થવાને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, બધું વિદેશી મૂડી વગેરેની આપણે આયાત કરી શકીએ છીએ. અલ્પ વિકસિત દેશો પાસે પહેલાં નહોતું પણ હવે આંતરરાષ્ટ્રીય વેપાર થવાને કારણે આપણે આજે ટેકનોલોજી છે, આધુનિક સંચાલકીય જ્ઞાન છે, સંશોધન છે, વિદેશની મૂડી છે, આ બધું આપણે ધીમે ધીમે આયાત કરી શકીએ છીએ. અલ્પ વિકસિત દેશો અન્ય દેશોના સહયોગથી કરાર કરી અને ઉદ્યોગ ધંધા સ્થાપી દેશના વિકાસને શક્ય બનાવે છે. એટલે અલ્પ વિકસિત દેશો એકબીજા દેશો સાથે કરાર કરી અને ઉદ્યોગ ધંધાને સ્થાપી અને દેશનો વિકાસ શક્ય બનાવે છે. એટલે અલ્પ વિકસિત દેશો પાસે પૈસા ભેગા કરી અને જોઈતી વસ્તુઓ એ વિદેશમાંથી લાવી અને પોતાના દેશને સક્ષમ, કાર્યક્ષમ બનાવે છે. જે જોઈતી વસ્તુ વિદેશમાંથી લાવી અને પોતાના દેશને સક્ષમ અને કાર્યક્ષમ બનાવે છે. એટલે જે વસ્તુના ઉદ્યોગ ધંધા એનામાં નથી એવા ઉદ્યોગ ધંધા પોતાના દેશમાં સ્થાપી અને પોતાના દેશને સક્ષમ અને કાર્યક્ષમ બનાવે છે. પછી આવે છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ શું કહે છે કે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ એટલે જે વસ્તુ સાધન સંપત્તિ આપણી પાસે છે, રાઈટ, એનો આપણે મહત્તમ ઉપયોગ કરી આપણે એમાંથી જોઈતી બને એટલી ખૂબ વધારે વસ્તુ બનાવીએ અને જેટલી વધારે વસ્તુ બનાવીએ છીએ એટલી આપણે વિદેશમાં આપી શકીએ છીએ અને વધારાની વસ્તુ આપણે વિદેશમાં આપીએ છીએ
એટલે આપણે સાધન સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ કરીએ એટલે આપણે ખૂબ વધારે વસ્તુ બનાવીએ એટલે આપણે જોઈતી વસ્તુ આપણા પાસે રાખી બીજી વસ્તુને આપણે નિકાસ કરી શકીએ. તો આપણે ખાસ આપણને જે આવડત હોય એ જ વસ્તુ આપણે બનાવીએ, ખૂબ સારી બનાવીએ તો આપણી પાસે જે પણ સાધન સંપત્તિ છે એનો મહત્તમ ઉપયોગ થાય છે. તો દેખો શું કહે છે, વિશ્વના અલગ અલગ દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપાર રીતે શક્ય બને છે. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારથી શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરી પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. દરેક દેશ પોતાના સાધન સંપત્તિ, માનવ શ્રમ, યંત્રો આ બધાને આયાત કરી અને સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. એટલે કે પોતાના સાધન સંપત્તિ, યંત્રો આ બધાનો જે કે આયાત કરી અને સાધનોને મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે એટલે કે આ સાધન સંપત્તિ અને એનો જે ઉપયોગ કરી અને પોતાના જે યંત્રો, ટેકનોલોજી, માનવ શ્રમ આ બધાને યાદ કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. એટલે કે દરેક દેશ એ જોઈતી વસ્તુઓ જેટલી હોય એટલી બધી એના પાસે જે તાકાત છે એ વસ્તુઓ બનાવી અને એના પાસે જે યંત્રો, ટેકનોલોજી આ બધાનો જે પણ વસ્તુ છે એ જોઈતી વસ્તુઓ બધી બનાવી અને પોતાના સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. એટલે જે એની પાસે સાધનો છે, એની પાસે ટેકનોલોજી જોઈતી હોય કે જે બીજી વસ્તુ અમુક જોતી હોય અને એટલો પ્રયત્ન કરે કે એની પાસે જેટલી તાકાત છે એનાથી વધારેમાં વધારે ઉત્પાદન કરી શકે. વિવિધ દેશમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સાધન સંપત્તિને તેમની આવડત મુજબ ઉત્પાદન કરે છે, વધારે ઉત્પાદન કરે છે અને વધારાના ઉત્પાદનનો એ લોકો નિકાસ કરે છે. એટલે દરેક દેશ શું કરે, પોતાની પાસે જે કેપેસિટી છે એનાથી મેક્ઝિમમ સારામાં સારું મહત્તમ ઉત્પાદન કરે અને જેટલું વધારામાં વધારે ઉત્પાદન થાય એટલું વધારે ઉત્પાદન કરી જોઈતી વસ્તુ પોતાના દેશ પાસે રાખી અને બાકીની વસ્તુઓનો એ લોકો નિકાસ કરે છે. એ સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી અને વધારાની વસ્તુઓનો તમે નિકાસ કરી શકો છો. ત્યાર પછી સહાયક સેવાઓનો વિકાસ. એના પછીનો પોઈન્ટ છે સહાયક સેવાઓનો વિકાસ. સહાયક સેવાઓનો વિકાસ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત જે નિકાસનો વેપાર થતો હોવાને કારણે સહાયક સેવાઓ જેવી બેન્કિંગ, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા આ બધી સેવાઓનો પણ વિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારને અનુરૂપ જે બધી સહાયક સેવાઓ છે એનો પણ વિકાસ થાય છે. તો દેખો, આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્યને સહાયક સેવાઓ, બેન્કિંગ, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા આ બધી જે સહાયક સેવાઓ છે એનો પણ વિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપાર થવાને કારણે આ બધી જે સહાયક સેવાઓ છે એનો પણ સારો એવો વિકાસ થાય છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર થવાને કારણે આયાત નિકાસનો વેપાર થતો હોવાથી વાણિજ્યને સહાયક સેવાઓ, બેન્કિંગ, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા આ જેવી બધી સેવાઓનો પણ વિકાસ થાય છે. અને પછી છે ભાવ સપાટી સ્થિર રાખવા માટે. તો આંતરરાષ્ટ્રીય વેપારના કારણે દેશમાં જે વસ્તુઓ વધુ પડતી ઉત્પાદન થતી હોય, રાઈટ, તો એની આપણે નિકાસ કરી શકીએ છીએ. ભાવ સપાટી સ્થિર રાખવી એટલે જે વધારે પડતી ઉત્પાદન થાય છે તો જોઈતી વસ્તુ રાખીને બાકીની વસ્તુ આપણે નિકાસ કરી દેવાની. કારણ કે વધારે પડતી હોય તો ભાવ ઘટી જાય, ઘટતો રોકવો હોય તો વધારે વસ્તુ નિકાસ કરી નાખવાની. અને એનાથી ઊંધું દેશમાં અમુક વસ્તુ ઓછી બનતી હોય તો એની માંગ વધી જાય એટલે ખોટો ભાવ વધી જાય. તો જે વસ્તુ ઓછી બને છે એટલે આપણે આયાત કરી નાખો એટલે એનો પુરવઠો સફિશિયન્ટ થઈ જાય તો ભાવ જળવાઈ રહે. એટલે ઓછી બનતી હોય તો એટલે આયાત કરી નાખો એટલે પુરવઠો જળવાઈ રહે એટલે ભાવ સ્થિર રહે. વધારે પડતી બનતી હોય તો જોઈતી રાખીને બાકી વસ્તુ નિકાસ કરી નાખો એટલે પણ ભાવ જળવાઈ રહે. એટલે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે જે વધઘટ કરવા માટે સરકાર જે વધારાનું થતું હોય તો નિકાસ કરી નાખે, ઓછું થતું તો આયાત કરી નાખે છે કે જેના દ્વારા દેશમાં ભાવ સપાટી આપણે સ્થિર રાખી શકીએ. એટલા માટે સરકાર એવો પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે ઊંચું જીવન ધોરણ. ઊંચું જીવન ધોરણ શું કહે છે કે દુનિયાની અંદર અત્યારે બધા દેશો એકબીજાના નજીક આવી ગયા, બધા દેશોને એકબીજાથી જે સારી રીતે જોડાઈ ગયા અને એકબીજાથી સારી રીતે જોડાયા છે એના કારણે દરેક દેશો વચ્ચે હરીફાઈ થવા માંડી અને જે વસ્તુ પહેલાં વિદેશમાં મળતી હતી હવે ભારતમાં પણ મળવા માંડી. એટલે લોકોને ખૂબ સારી વસ્તુ, ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે મળવા માંડી. એટલે ધીમે ધીમે લોકોનું જીવન ધોરણ સુધારવા માંડ્યું, જીવન ધોરણ સારું થવા માંડ્યું. તો દેખો શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે અને હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકો પોતાની વસ્તુઓ
જે છે એ ઓછી કિંમતે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકને આપવાનો પ્રયત્ન કરે છે. ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવાનો પ્રયત્ન કરે છે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે લોકોને મળતા, સારી ગુણવત્તાવાળી વસ્તુ સસ્તા ભાવે લોકોને મળતા લોકોનું જીવન ધોરણમાં ધીમે ધીમે સુધારો આવે છે. જીવન ધોરણ ધીમે ધીમે આગળ વધે છે. તો કે ઊંચું જીવન ધોરણ એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. ત્યાર પછી સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય શું કહે છે? આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાને ઓળખાણમાં આવે, એટલે એક દેશની જે સંસ્કૃતિ છે, એક દેશનું જે જ્ઞાન છે, એક દેશની ફેશન છે, એ બીજા દેશ સાથે, બીજા દેશની આપણા દેશ સાથે, એકબીજા દેશ સાથે સંસ્કૃતિનો, જ્ઞાનનો, ફેશનનો એકબીજાનો વિનિમય થાય છે. આપણી સંસ્કૃતિ એ લોકો સમજે, એમની સંસ્કૃતિ આપણે સમજીએ, આપણી ફેશન, આપણા જ્ઞાન એ આપણે એમને આપીએ છીએ, એમનું જ્ઞાન, એમની ફેશન આપણે લઈએ છીએ, એટલે એકબીજાના પ્રત્યે વિનિમય થાય છે. શું કહે છે? આંતરરાષ્ટ્રીય વેપારને કારણે જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજા વિશેની અલગ અલગ જાણકારી પ્રાપ્ત કરે છે, એકબીજાની સંસ્કૃતિ સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો એકબીજામાં વિનિમય થાય છે અને એકબીજાથી લોકો સંપર્કમાં આવે છે. ત્યાર પછી આવે છે આપત્તિમાં સહાયરૂપ. આપત્તિમાં સહાયરૂપ શું કહે છે? કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે એકબીજા દેશો એકબીજાથી સારા એવા સંપર્કમાં આવી ગયા હોય કે જ્યારે કોઈ આપત્તિ આવે કે કોઈ તકલીફ આવે તો એકબીજા દેશ એકબીજાને મદદ કરતા હોય છે, સહાયરૂપ થતા હોય છે, એકબીજાને સપોર્ટ કરતા હોય છે, કે જેથી કુદરતી કે માનવ સર્જિત આવી કોઈ આપત્તિ આવે તો એની અંદર એકબીજાને એટલા માટે સપોર્ટ કરે કે એકબીજાનું કામ નીકળી રહે, એટલા માટે મદદ કરતા હોય છે. તો દેખો શું કહે છે? દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું જેવી કુદરતી કે માનવ સર્જિત જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે વસ્તુનો પુરવઠો ખોરવાય છે, બધો પુરવઠો વિખરાઈ જાય છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ વિશેષ અહીંયા બની જાય છે. ભારત જેવો દેશ છે કે જેની અંદર કૃષિ જે છે વરસાદ ઉપર આધારિત છે, એટલે જો પૂરતા પ્રમાણમાં આપણને વરસાદ ન મળે તો આપણી કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયમાં આપણે ઘણી વખત વિદેશથી પણ જોઈતી વસ્તુ આપણે આયાત કરવી પડે છે, કારણ કે જેથી આપણે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો કરી શકીએ. એટલે આપણે ત્યાં જે કોઈ આપત્તિ આવે તેના માટે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય તો એકબીજાથી મદદમાં આવીએ છીએ. આપણે કોઈ બીજા દેશ સાથે સારા સંબંધો હોય, આપણા અને એના સંબંધો સારા હોય તો આપણા દેશમાં કોઈ આવી કુદરતી આવી કોઈ હોનારત આવે તો જોઈતી વસ્તુઓ એ લોકો આપણને મોકલી આપે અને એકબીજાનું એમના ત્યાં કોઈ તકલીફ આવે તો આપણે મોકલી આપીએ, એટલે એકબીજાને આપત્તિમાં આપણે મદદરૂપ થઈએ છીએ, કે જેનાથી કોઈ પણ દેશને તકલીફ ના આવે. આજે તમે કોઈ આપત્તિમાં આવો ને ત્યારે તમને કોઈ સપોર્ટ કરે તો તમે તકલીફમાં ના આવો, એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપાર એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી છે વૈશ્વિક બજાર. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે સહાયક સેવાઓ એટલી પાવરફુલ મળે છે કે બધા દેશો એકબીજાથી સારા એવા નજીકમાં આવી જાય છે, કારણ કે ટેકનોલોજી પણ સારી એવી છે. એના કારણે આખું વૈશ્વિક બજાર બની જાય છે. તમે જે તમારી વસ્તુઓ જે છે એ બીજા દેશમાં વેચો, બીજા દેશની વસ્તુ તમારા ત્યાં લાવી અને એકબીજા સાથે સારું એવું સંશોધન કરી સારો એવો વેપાર કરી શકો છો. દેખો શું કહે છે? ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા પાયા પર એ લોકો ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત એ લોકો નવા બજારને શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યારે ઉત્પાદકો મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે ત્યારે નવા બજારને સતત શોધતા હોય છે. આ માટે એ લોકો દેશની સીમાને ઓળંગતા હોય છે અને એના માટે એ લોકો આંતરરાષ્ટ્રીય બજારનો વિકાસ કરે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં આવે છે અને એનાથી આખું વિશ્વ એક બજાર બની જાય છે. તો આ હતા નિકાસ માટેના પ્રોત્સાહનો. હવે દેખીએ નિકાસ વેપાર, આ હતા આપણે એનું મહત્ત્વ હતું આંતરરાષ્ટ્રીય વેપારનું. હવે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો, જે નિકાસ કરીએ એના માટેના પ્રોત્સાહનો કયા છે? તો આપણને 7 પ્રોત્સાહનો આપેલા છે. તો દેખો નિકાસ શું કહે છે? વિશ્વમાં જરૂરી અને અનિવાર્ય પેદાશની માંગ સામે પુરવઠો જાળવી રાખવા માટે તથા દેશની સુરક્ષા માટે આર્થિક વિકાસ માટે આપણે જરૂરી વસ્તુની આયાત પણ કરવી પડતી હોય છે. ઘણી વખત આપણે ત્યાં માંગ ઘણી હોય, પુરવઠો ઓછો હોય તો દેશની સલામતી જાળવવી પડે, કારણ કે માંગ ઘણી છે, પુરવઠો ઓછો છે તો ભાવ વધી જાય. ભાવને સલામત રાખવા માટે
આપણે એના માટે માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો એના માટે એને સુરક્ષિત કરવા માટે આપણે આર્થિક વિકાસ કરવા માટે આપણે જોઈતી વસ્તુની આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી જે છે હુંડિયામણમાંથી કરવી પડે છે. એટલે કે આયાત જે કરીએ એના માટે આપણે હુંડિયામણ ભારતના પૈસા આપણે આપવા પડે છે. અને હુંડિયામણ મેળવવા માટે આપણે અર્થકરણની સ્થિરતા અને સલામતી માટે આપણે નિકાસ પણ કરવી પડે. જેટલું આપણે ભારતનું હુંડિયામણ વધારે લોકોને બહાર આપી દઈએ એની સામે આપણી પાસે વિદેશી હુંડિયામણ પણ હોવું જોઈએ. કારણ કે ભારતનું હુંડિયામણ વધારે પડતું બહાર જતું રહે અને સામે આપણી પાસે વિદેશી હુંડિયામણ ના હોય તો આપણી સ્થિતિ બધી ખખડી જાય. એટલા માટે આપણે આપણા હુંડિયામણને રક્ષણ આપવા માટે વિદેશી હુંડિયામણ સામે આપણું પણ હુંડિયામણને સ્થિર રાખવું પડે. એટલા માટે વિદેશી ભારતનું હુંડિયામણ જેટલું બહાર જાય એની સામે આપણે વધારે ને વધારે નિકાસ પણ કરવી પડે. એટલે વિદેશી હુંડિયામણ આપણા પાસે આયાત થાય. એટલે જેટલી આપણે વધારે નિકાસ કરીએ તો એટલું વિદેશી હુંડિયામણ આપણને મળી રહે. એટલે આપણને હુંડિયામણની એટલી કમાણી થાય. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસને પ્રોત્સાહન આપે છે. દેશ નિકાસને એટલા માટે પ્રોત્સાહન આપે છે કે જેટલું વધારે નિકાસ કરવામાં આવે એટલું વિદેશી હુંડિયામણ ભારતમાં આવે. જેટલું વિદેશી હુંડિયામણ ભારતમાં આવે એટલો આપણો રૂપિયો મજબૂત થાય. એટલા માટે લોકો નિકાસને વધારે પ્રોત્સાહન આપે છે. દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જો કોઈ પ્રોત્સાહનો નિકાસકારને આપવામાં આવે તો તેને નિકાસ પ્રોત્સાહન કહે છે. દેખો શું કહે છે? દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જો કોઈ પ્રોત્સાહનો આપવામાં આવે તો એને નિકાસ પ્રોત્સાહનો કહેવામાં આવે છે. એટલે તમે તમારી પેદાશ કોઈ સામેવાળાને આપો એ સામેવાળાને સસ્તી મળે, ઊંચી ગુણવત્તાવાળી મળે અને માગે ત્યારે મળી રહે એવી તમે સારી એવી વસ્તુ સામેવાળાને આપો. એટલા માટે તમે જેટલું બને એટલું વધારે નિકાસ કરો અને નિકાસ તમે જ્યારે કરશો તો વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે. એટલે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે. એટલે દરેક દેશો એવું કહે છે, હંમેશા એટલું યાદ રાખજો કે દરેક દેશ એવું કહે છે કે વધારે ને વધારે નિકાસ થાય. કારણ કે જેટલું વધારે નિકાસ થાય એટલું વિદેશી હુંડિયામણની કમાણી થાય. અને હુંડિયામણ જેટલું વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે તો એટલું આપણા દેશની નાણાકીય સ્થિતિ મજબૂત થાય. એટલે દરેક દેશ એવું ઈચ્છે કે વિદેશી હુંડિયામણ વધારે ને વધારે આપણા દેશમાં આવે કે જેથી આપણું દેશ નાણાકીય રીતે મજબૂત થાય. એટલા માટે સરકાર એવું કહે કે તમે જેમ બને વધારે નિકાસ કરો. કારણ કે વધારે નિકાસ કરશો તો વિદેશી હુંડિયામણ આપણા પાસે આવશે અને વિદેશી હુંડિયામણ જેટલું વધારે આપણી પાસે આવશે એટલો આપણો રૂપિયો મજબૂત થાય. એટલા માટે સરકાર વધારે ને વધારે નિકાસને પ્રોત્સાહન આપે છે. સરકાર એવું કહે છે કે તમે સામેવાળા વ્યક્તિ જે છે એને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને જ્યારે માગે ત્યારે એને મળી રહે એવી અવેબિલિટી રાખો. નિકાસ માટે તમે એમને લોકોને સસ્તી આપો, ઊંચી ગુણવત્તાવાળી હાઈ ક્વોલિટીવાળી વસ્તુ આપો અને જ્યારે લોકો માગે ત્યારે એને મળી રહે એવી વ્યવસ્થા કરી આપો. એટલે જેટલું બને એટલું વધારે નિકાસ કરો એવો સરકાર પ્રયત્ન કરે છે. નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદ અંશે સરકારની હોય છે. જેટલું બધું નિકાસને પાવરફુલ કરવું, નિકાસને વધારે ને વધારે પ્રોત્સાહિત કરવું એ જવાબદારી મોટા ભાગે સરકારની હોય છે. આવા પ્રયત્નો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે. નિકાસના પ્રોત્સાહન મોટા ભાગે સરકાર આપતી હોય છે. એટલે એના માધ્યમો પણ સરકારી હોય છે. તેના જે માધ્યમો એના પ્રોત્સાહનો આ પ્રમાણે આપણને 7 પ્રોત્સાહનો જોવા મળે છે. તો પ્રથમ છે વેપારી સંધિઓ. પહેલું છે વેપારી સંધિઓ. વેપારી સંધિઓ એટલે કે સરકાર જેટલું બને એટલું નિકાસને પ્રોત્સાહન આપવા માંગે છે. એટલે સરકાર શું કરે, અલગ અલગ દેશો સાથે સંધિ કરી નાખે, અલગ અલગ દેશો સાથે કરાર કરી નાખે કે અમારા દેશની વસ્તુઓ અમે તમને આપીશું, તમે અમારી સાથે આપજો. એટલે એકબીજા સાથે ડીલ કરી નાખે. એટલે શું થાય, ઝડપથી દેશને એકબીજાને પ્રત્યે ટર્મ્સ કન્ડિશન એકબીજાને સમજી જાય અને ટર્મ્સ કન્ડિશન બધી સેટ હોય તો આયાત નિકાસ ઝડપથી થઈ શકે. એટલે સરકાર અલગ અલગ દેશો સાથે સંધિ કરતી હોય છે. શું કહે છે? વેપારી સંધિઓના માધ્યમ દ્વારા સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે. વેપારી સંધિઓ દ્વારા સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વિવિધ સંધિઓ કરે છે. રાજકારણીઓ અલગ અલગ દેશોના અલગ અલગ દેશો સાથે એ લોકો વેપાર કરવા માટેની સંધિ કરી નાખે છે. આ વેપારી સંધિ મુજબ એક અથવા વધારે દેશો અન્ય કોઈ દેશ કે વિદેશ કે એક કે વધારે દેશ સાથે પેદાશ અને સેવાની આયાત કરે અને તેની અગ્રિમતા આપશે તેવો કરાર કરવામાં આવે છે.
એકબીજાને જોઈતી વસ્તુ એકબીજાને આપશે અને આપણે જે વસ્તુ ખૂટે છે આપણે એ દેશ પાસેથી જ મંગાવીશું અને એને જે ખૂટે છે એ વસ્તુ આપણા પાસેથી જ મંગાવશે. આવો પણ એકબીજા સાથે બોન્ડિંગ, એકબીજા સાથે કરાર કરેલો હોય છે. તો હવે એકબીજા સાથે જે સંધિ કરવામાં આવે અને જોઈતી વસ્તુ માટે એકબીજા દેશને જ અગ્રિમતા આપીશું એવો પણ કરાર કરવામાં આવે છે. તો એને વેપારી સંધિ કહેવાય. શું કહેવાય છે? વેપારી સંધિ કહેવાય છે. તો બંને દેશો એકબીજા સાથે આવું અનુકૂળ હોય એવા કાયદા કાનૂન નક્કી કરે અને એકબીજાને મદદરૂપ થાય એવી સંધિ કરતા હોય છે. એને વેપારી સંધિ કહીએ છીએ. ત્યારબાદ આવે છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર એટલે સરકાર શું કહે છે કે જેટલું વધારે તમે નિકાસ કરશો એટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવશે. સરકાર શું કહે, તમે એક્સપોર્ટ કરો બધું સરકાર તરફથી કોઈ ટેક્સ ફ્રી, કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. ઇવન તમે જેટલું એક્સપોર્ટ કરો સામે સરકાર તમને ઘણી વખત સ્કીમો આપતી હોય કે જેટલું તમે એક્સપોર્ટ કરો સામે અમે તમને એટલું ને એટલું ઇમ્પોર્ટ કરવાની છૂટ આપીશું. એને DEPB કહેવાય, ડ્યુટી એક્ઝમ્પ્ટેડ પાસબુક. 1 કરોડનું એક્ઝામ કરો સામે 1 કરોડનું ઇમ્પોર્ટ કરવાની સરકાર છૂટ આપે, એના પર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. આવા ઘણા બધા નાણાકીય અને આર્થિક ઉત્તેજિત વળતર પણ સરકાર આપતી હોય છે. તો દેખો શું કહે છે, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા સરકાર નિકાસ પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલે કે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર દ્વારા સરકાર નિકાસને મહત્તમ બને એટલું વધારે અને વધારે પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. આ માધ્યમો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ આવે છે. એટલે કે નાણાકીય અને આર્થિક ઉત્તેજિત જે વળતર છે ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગમાં આવે છે. એટલે કે આ વળતર ખૂબ મોટા પ્રમાણમાં અને સરકાર દ્વારા લાંબા સમયથી આ ઉપયોગમાં લેવાય છે કે નાણાકીય અને આર્થિક વળતર લોકોને મળી રહે એ ખૂબ જ મોટા પ્રમાણમાં સરકાર આવું વળતર આપે છે કે જેટલું બને એટલું વધારે નિકાસ થાય એટલે સરકાર પ્રોત્સાહન આપે છે. આ યોજના અનુસાર સરકાર આવા અલગ અલગ પ્રોત્સાહન આપે છે. પહેલું, નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર. સરકાર ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ આપી દે, તમે નિકાસ કરો છો તો આટલી બધી અમે તમને છૂટ, આના પર કોઈ ટેક્સ નહીં લઈએ, આના પર તમને આટલી સુવિધા આપીશું, ડાયરેક્ટ જ સીધું વળતર. બીજું, નિકાસપત્ર પેદાશ પરના વેચાણવાળો અને આબાકારી વેરા નહીં લેવા. તમે નિકાસ કરો છો તો તમે વેચાણ વેરો, સેલ ટેક્સ નહીં લેવામાં આવે, આબાકારી વેરો એના પર તમારે કોઈ એક્સાઇઝ ડ્યુટી નહીં લેવાનું આવે, કોઈ બીજું કોઈ પણ ટેક્સ XYZ તમારે એના પર કોઈ લેવામાં આવશે નહીં, આવી સરકાર છૂટ આપે છે. પછી ત્રીજું, નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવક વેરામાંથી મુક્તિ આપવી. તમે એક્સપોર્ટ કરો એમાંથી તમને આવક થઈ એ પણ ટેક્સ ફ્રી, ચલો એમાં પણ કોઈ ટેક્સ નહીં ભરવાનો, આવી પણ સરકાર છૂટ આપે. એક્સપોર્ટ કરવાથી જે આવક થઈ બધી ટેક્સ ફ્રી, એના પર કોઈ ટેક્સ ભરવાનો નહીં. ચોથું, નિકાસની પેદાશનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી જેથી તેના ઉત્તેજિત વળતરો આપવામાં આવે છે. તમે નિકાસ કરો છો તો કાચો માલ, સાધનો, વીજળી આ બધી સગવડો તમને સસ્તા ભાવે આપશે. સરકાર તરફથી આ બધી સુવિધા તમને સસ્તા ભાવે આપવામાં આવશે. કારણ કે જેટલું બને એટલું વધારે ઉત્પાદન કરો, જેટલું વધારે ઉત્પાદન કરો એટલું વધારે નિકાસ થાય. તો સરકાર તમને આવી પણ સુવિધા આપે છે. તમે નિકાસ કરો છો તો આ બધી સુવિધા તમને સસ્તા ભાવે મળી રહે એવી પણ સગવડ સરકાર કરી આપે છે. ત્યાર પછી ચોથું, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો. સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન એટલે સરકાર તરફથી બીજા તમને અમુક આવા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો દેખો શું કહે છે, આ યોજનામાં નક્કી કરેલ રકમ અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવશે તો તેના બદલામાં મળેલ વિદેશી ઊંડિયામણ નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક પણ સરકાર આપે છે. આવી નિકાસકારની ખાતરી આપવાના બદલામાં, મતલબ તમે જેટલું એક્સપોર્ટ કરો છો તો સામે તમને એટલી રકમનું ઇમ્પોર્ટ કરવાની પણ સરકાર છૂટ આપે છે. તો દેખો આની અંદર તમે નક્કી કરેલી વસ્તુઓ જે નિકાસ કરશો તો એના બદલામાં સરકાર તમને એટલી રકમની મફતમાં આયાત કરવાની પણ છૂટ આપે છે કે આટલી વસ્તુ તમે આયાત કરી શકશો એવી છૂટ આપે છે. તમે નિકાસની ખાતરી આપો છો, ચલો નિકાસ કરતા નથી, નિકાસ તો કરવાના જ છો, પણ તમે ગેરંટી આપો છો કે હું આટલી નિકાસ કરીશ, તો એના બદલામાં પણ સરકાર તમને આવા ફાયદા આપે છે. કેવા? રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના પર નિકાસ પાત્ર પેદાશનું ઉત્પાદન કરવું. તમે નિકાસ કરવાની સરકારને શ્યોરિટી આપો, સરકાર તમને સસ્તા ભાવે જમીન આપશે કે લો અહીંયા ઉત્પાદન કરો, તમ તાર આપો. તમે ખાલી ખાતરી બતાવી કે મારે એક્સપોર્ટ કરવું છે તો સરકાર એના માટે તમને જમીને આપી દે અને બધી વસ્તુઓનું ઉત્પાદન કરવાની પણ સરકાર તમને મંજૂરી આપે છે. સરકાર તમે એક્સપોર્ટ કરવા માટેની ખાતરી આપો, સરકાર તમને કારખાના પણ સરકાર તરફથી બાંધવાનો પ્રયત્ન કરે આપે, સરકાર તમને એવી પણ છૂટ આપે, કારખાના માટેની પણ સગવડ આપે. કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવા બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નક્કી કરે નિકાસ કરી
અને વગેરે જેવું પ્રોત્સાહન સરકાર પૂરું પાડે છે. એટલે સરકાર તરફથી નિયંત્રણમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવા બદલ બધી જ અથવા નક્કી કરેલા પેદાશનું પ્રમાણમાં નિકાસ કરવા વગેરે જેવા પ્રોત્સાહન સરકાર પૂરા પાડે છે. એટલે સરકાર આવા જે છે અમુક વિસ્તારો સરકારે બનાવેલા છે એવા વિસ્તારમાં તમે કારખાના ઊભા કરી અને વસ્તુ જે બનાવો છો અને એનો તમે નિકાસ કરો છો તો એના માટે સરકાર તરફથી બધા જ તમને પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. રાઈટ. કરવેરામાંથી પણ મુક્તિ હોય અને અમુક નાણાકીય નિયંત્રણોમાંથી પણ સરકારની મુક્તિ હોય છે. ત્યાર પછીનો ટોપિક જે આપણે દેખીએ, એટલે સરકાર તમને આવી છૂટ આપે છે, તમે નિકાસ કરો છો સામે આયાતકારની છૂટ આપે, તમે સરકારને ખાતરી બતાવી કે મેં નિકાસ કરવું છે તો તમે સસ્તા ભાવે જમીન આપી દે, કારખાને સરકાર આપી આપે, અન્ય બીજા બધા કરવેરા અને બીજા બધા અન્ય નિયંત્રણમાંથી મુક્તિ આપી દે, કારખાના તમે આવા વિસ્તારમાં સ્થાપી અને ઉત્પાદન કરો તેના માટે બધા પ્રકારની સગવડ સરકાર તમને આપે છે કે જેથી વધારે વધારે તમારું એક્સપોર્ટ થાય. જેટલું વધારે એક્સપોર્ટ થાય એટલો દેશ મજબૂત થાય. એટલે સરકાર આવી સગવડ આપે છે. નાણાકીય સવલતો અને સેવાઓ. નાણાકીય સવલતો અને સેવાઓ એટલે સરકાર તરફથી તમને ઘણી બધી નાણાકીય સેવાઓ પણ મળે છે. દેખો, નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા સરકાર નિકાસ પ્રોત્સાહન પણ પૂરા પાડે છે. જેમ કે નાણાકીય રીતે પણ તમને ફાઇનાન્શિયલી સગવડ તમને આપે છે. નિકાસ કરવા માટે તમને પ્રોત્સાહન આપે અને નાણાકીય સગવડ પણ સરકાર આપે છે. નાણાકીય સહાયતા પણ સરકાર નિકાસ કરવા માટે આપે છે. નિકાસ કરવા માટે નાણાકીય સવલતો પણ આપે છે જે આ પ્રમાણે છે. નિકાસની પેદાશ કઈ રીતે તમને નાણાકીય ફાયદાઓ કરી આપે, સવલતો આપે તો દેખો શું કહે છે, નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે એ જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા. તમે જે દિવસે એક્સપોર્ટ કરો એ જ દિવસે તમને નાણાં મળી જશે એવી વ્યવસ્થા સરકાર કરી આપે. એટલે તમારા પૈસા ક્યાંય ડીલે ના થાય અને કોઈ વાંધો ના આવે. હુંડિયામણના દરના ફેરફાર સામે રક્ષણ. તમે નિકાસ કર્યું ત્યારે હુંડિયામણ રૂપિયા ડોલરનો ભાવ 65 રૂપિયા હોય, જ્યારે પૈસા મળે ત્યારે ધારો કે 60 રૂપિયા થઈ ગયા, તમને નુકસાન થાય. તો એવું હુંડિયામણના દરમાં જે ફેરફાર થાય એની સામે રક્ષણ. આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા. જે સામેવાળો આયાતકાર છે, તમે અહીંયાથી નિકાસ કર્યું તો સામેવાળો આયાતકાર કહેવાય, એને સરળતાથી માલ પ્રાપ્ત થઈ જાય, ઇઝીલી માલ પ્રાપ્ત થઈ જાય એવી વ્યવસ્થા પણ સરકાર કરી આપે છે. ત્યારબાદ આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસી અને તેના જામીન તરીકેની સેવા પણ પૂરી પાડવી વગેરે જેવી નાણાકીય સેવાઓ અને સરળતાઓ અલગ માધ્યમો દ્વારા સરકાર પૂરી પાડે છે. તમે સામેવાળાને માલ વેચો છો પણ એની તમને કોઈ શ્યોરિટી નથી, કોઈ ખાતરી નથી, એ કેવો છે, સદ્ધર છે કે અધ્ધર છે એની તમને કોઈ ખાતરી નથી, તો સરકાર જે છે એ એની સદ્ધરતા તપાસી લે અને એના જામીન તરીકેની પણ સેવા આપે છે. સરકાર એના જામીન તરીકે રહે છે કે ભાઈ આ વ્યક્તિની જામીન તરીકે સરકાર રહે છે કે ગમે તે થાય તો સરકાર જોઈ લેશે એવી પણ સરકાર અહીંયા સવલત આપે છે. એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. તો આવી સુવિધા પણ સરકાર કરી આપે છે કે જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. ત્યાર પછી છે બિન આર્થિક સગવડો. તો નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે ઘણી વખત બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. સીધે ડાયરેક્ટ પ્રોત્સાહન આપવાના બદલામાં ડાયરેક્ટ ઘણી વખત પ્રોત્સાહન આપે અને ઘણી વખત ડાયરેક્ટના બદલામાં બિન આર્થિક પણ ઘણી બધી સગવડો આપવામાં આવતી હોય છે. તો સીધી મદદ કરવાને બદલે ઘણી વખત બિન આર્થિક સગવડો અને પ્રોત્સાહનો પણ આપવામાં આવતા હોય છે. જેવા કે નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. તમારે એક્સપોર્ટ કરવું પણ ઘણી વખત તમને ખબર ના પડતી હોય તો જરૂરી માહિતી સરકાર પૂરી પાડે. બીજું, નિકાસ પાત્ર પેદાશનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા અને પ્રશિક્ષણ અને તાલીમ આપવું. એક્સપોર્ટ કરવા માટે જરૂરી તાલીમ આપે, શિક્ષણ આપે અને જરૂરી તાલીમની વ્યવસ્થા પણ સરકાર કરી આપે છે. તમારે એક્સપોર્ટ કરવું છે તો તાલીમ પામેલા માણસો તમને આપે, એમને શિક્ષણ આપે અને એમને જોઈતી વસ્તુની તાલીમની વ્યવસ્થા પણ સરકાર કરી આપે છે કે જેથી તમને કાંઈ તકલીફ પડે નહીં. પછી શું કહે છે, નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેનું બહુમાન કરવું. જે લોકો એક્સપોર્ટર કરે છે તો બિન આર્થિક સગવડો કે સરકાર દેખો આવી રીતે પણ મદદ કરે. જે લોકો એક્સપોર્ટ કરે એમના વચ્ચે સરકાર એક કોમ્પિટિશન રાખે કે જે લોકો વધારેમાં વધારે એક્સપોર્ટ કરશે એનું બધા વચ્ચે જાહેરમાં સન્માન થશે અને સરકાર તરફથી આવું એનું સન્માન કરવામાં આવશે. તો એટલા માટે પણ ઘણી વખત લોકો બતાવવા માટે પણ પોતાનો એક મોભો બતાવવા માટે પણ વધારે ઉત્પાદન કરતા હોય છે. પછી નિકાસ બજારની માહિતી આપવી. તમને એક્સપોર્ટનું બજાર કેવું છે, સામેવાળું બજાર કેવું છે, સામેવાળા લોકો કેવા છે એની તમને ખાતરી ના હોય, ખબર ના હોય તો એની પણ માહિતી સરકાર આપે છે કે સામેવાળાનું બજાર કેવું છે, માણસો કેવા છે. ત્યાર પછી નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા. કારણ કે ઘણી વખત એક્સપોર્ટ કરનારા એકમની અંદર જો
મજૂરો હડતાલ કરી નાખે તો જોઈતા સમયમાં ઉત્પાદન ના થાય અને યોગ્ય સમયમાં તમે ઉત્પાદન ના પૂરું પાડી શકો તો તમારો ઓર્ડર કેન્સલ થઈ જાય અને તમારો ઘણી વખત હાથમાં આવેલો ઓર્ડર જતો રહેતો હોય અને સરકાર એવું કહે છે કે તમે એક્સપોર્ટ કરવા માગો છો તો એવા એકમની અંદર હડતાલ કે તાળાબંધી ગેરકાયદેસર, તમે હડતાલ નહીં કરી શકો, તાળાબંધી નહીં કરી શકો એવું પણ સરકાર કરી દે છે. અને આવા એના કારણે કોઈ લોકો એક્સપોર્ટ યુનિટની અંદર હડતાલ ના કરે કે તાળાબંધી કરે નહીં. તો આવા બિન આર્થિક પ્રોત્સાહનો પણ સરકાર આપે છે. તો આટલા આપણને અહીંયા પ્રોત્સાહનો જોવા મળ્યા. હવે નેક્સ્ટ આપણે ટોપિક દેખવાનો છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને બીજો છે નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ. પહેલું છે SEZ અને બીજું છે EPZ. બે ટોપિક આપણે દેખવાના છે. ત્યાર પછી આયાત વિધિ, નિકાસ વિધિ દેખવાની છે. નિકાસ વિધિ ખૂબ મોટી છે એટલે એક સાથે નહીં દેખી શકાય, ટુકડે ટુકડે દેખવી પડશે. પછી આંતરરાષ્ટ્રીય વેપારની અંદર WTOની શું ભૂમિકા છે, ગેટની શું ભૂમિકા છે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર શું કહેવાય, બસ આટલા ટોપિક આપણે દેખવાના છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બે ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં બતાવી દઈશું. પછી આપણે નવા ટોપિક તરફ આપણે આગળ વધીશું. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય અંબે.